નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 5 માર્ચ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના હવામાનમાં આવી શકે છે પલટો, વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તો ગુજરાતની અંદર શું વરસાદ થશે કે નહીં તેની વિગતવાર અપડેટ મેળવીશું. આ સાથે જ ગુજરાતની અંદર હીટવેવનો રાઉન્ડ આવી શકે છે, સાથે જ પ્રથમ રાઉન્ડ જોવા મળશે. ગરમીમાં થઈ શકે છે વધારો, સાથે જ મિત્રો પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કેટલા દિવસ પવનની ઝડપ જોવા મળશે તેની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતના હવામાનમાં ગઈકાલના રોજથી પલટો જોવા મળી રહી છે. ખાસ તો હવામાનમાં ઘણો બધો પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અમુક ભાગોની અંદર. આ હવામાનમાં પલટો 2-3 દિવસ દરમિયાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે. કચ્છના ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર, તેની સાથે સૌરાષ્ટ્રના પણ અમુક જિલ્લાઓની અંદર, ઉત્તર ગુજરાતના પણ અમુક જિલ્લાઓની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. છૂટાછવાયા ભાગોની અંદર વાદળો જોવા મળશે, હાઈ લેવલના તેમજ ઉચ્ચ લેવલના જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બાકી ગુજરાતમાં હમણાં માવઠું થાય કે વરસાદ થાય તેવી કોઈ શક્યતા જોવા મળતી નથી. 15 તારીખ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી કરવામાં આવી રહી નથી. બાકી મિત્રો ગરમીમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ મિત્રો પવનની ઝડપ વધતા ગરમીમાં રાહતના સમાચાર પણ જોવા મળી રહ્યા છે. પરંતુ પવનની ઝડપ મંદ થતાં એટલે કે નિમ્ન થતાં ફરી ગુજરાતની અંદર તાપમાન વધી શકે છે, જેના કારણે આપણે પહેલાં પણ જણાવ્યું કે 6 થી લઈને 10 માર્ચ વચ્ચે ગુજરાતમાં એક હીટવેવનો રાઉન્ડ સૌથી પ્રથમ શરૂ થાય તેવી સંભાવના રહેલી છે. 2025ના ઉનાળાનો આ પ્રથમ હીટવેવનો રાઉન્ડ જોવા મળી શકે છે, જેમાં અમુક ભાગોની અંદર 40 થી 41 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર તાપમાન 40-41 ડિગ્રી ઊંચું જાય તેવી પણ શક્યતા રહેલી છે. બાકી ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ તાપમાનનો પારો 39-40 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે. જ્યારે તાપમાન 35 થી 38ની રેન્જમાં જોવા મળી રહ્યું છે. ફરીવાર તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો આગામી અઠવાડિયા દરમિયાન જોવા મળશે, જેના કારણે ગુજરાતમાં પ્રથમ હીટવેવનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. તે ઉપરાંત મિત્રો પવનની ઝડપ ગઈકાલના રોજથી વધી રહી છે. ખાસ કરીને આગામી 3 દિવસ દરમિયાન પવનનું જોર વધુ જોવા મળશે. પવન ખાસ કરીને 20 થી લઈને 30 આસપાસની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે, તેમજ 31 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝટકાના પવનો પણ જોવા મળી રહ્યા છે, જેના કારણે ખાસ કરીને જુવાર પાક, બાજરી અને ઘઉં જેવા પાકોને ભારે નુકસાનની આ પવનને કારણે પહોંચે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. પવનને કારણે પાક એકદમ સાવ ઢળી જતા હોય છે, જેથી ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાની પણ પહોંચી શકે છે. તે ઉપરાંત મિત્રો પવનની ઝડપ 2-3 દિવસ બાદ ફરી પાછું નિમ્ન એટલે કે સામાન્ય જોવા મળશે. બાકી ગુજરાતના હવામાનમાં કોઈ મોટો પલટાની સંભાવના જણાતી નથી. કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની